ઓપરેશન સિંદૂર અંતર્ગત ભરૂચમાં તિરંગા યાત્રાનું પગપાળા આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવામાં ભરૂચનું ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી વિશાળ પગપાળા તિરંગા યાત્રા યોજાઈ હતી। રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભારતીય સેનાના શૌર્યને બિરદાવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં પગપાળા નીકળેલી તિરંગા યાત્રામાં સાધુ સંતો સહિત કિન્નર સમાજના લોકો તેમજ રાજકીય નેતાઓ અને વિવિધ સમાજના લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના સથવારે જોડાયા હતા। આ પગપાળા તિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર ભરૂચ શહેર ગુંજી ઉઠ્યું હતું। 22 એપ્રિલે કાશ્મીરની પહેલગામની બેસરણની ખીણમાં જે આતંકવાદીઓએ નિર્મમ હત્યા કરી છે પર્યટકોની, એની સામે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં આવે એ ભાષામાં એમને જવાબ આપવામાં આવશે। અને એ જ રીતે આપણે આ દેશની લશ્કરની 3 પાંખે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા છે એને નેસ્ત નાબૂદ કરેલા છે। ઉપરાંત આતંકવાદીઓને એને ખાટમો બોલાવેલો છે અને આપણા જે બહાદુર જવાનોએ જે શૌર્ય દાખવ્યું એના અભિનંદન માટે આજે સ્વૈચ્છિક રીતે ભરૂચ શહેરની તેમજ જિલ્લાના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે, એનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ। બધા જ ધર્મના સંપ્રદાયના લોકો આજે સ્વૈચ્છિક રીતે આ તિરંગા યાત્રામાં માતરિયા તળાવથી આપણે સ્ટેચ્યુ પાર્ક સુધીની જે યાત્રા છે એમાં જોડાયા છે। સૌનું સ્વાગત છે। આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની। હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી। મારા મિઠડા મહેમાન બના આવ્યા રે, ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે। હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે। ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો। હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ।